આપણને જો ભગવાનમાં આસ્થા હોય તો જ આપણને પથ્થરમાં પણ ભગવાન દેખાય, અને આસ્થા ન હોય તો આપણને પરચો થાય છતાં પણ આપણે કે આ પથ્થર છે. શ્રી દયાળજી અનાવિલ કેળવણી મંડળ પ્રેરિત વયસ્ક અનાવિલ સંગઠન સુરત શહેર દ્વારા ઇન હાઉસ ત્રિદિવસીય મોન્સૂન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. વયસ્ક અનાવિલ સંગઠન સુરત શહેર દ્વારા અનોખા ઇન હાઉસ નિવાસી મોન્સૂન કેમ્પનું આયોજન કરાયું હતું. કેમ્પમાં 101 ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. સંગઠન છેલ્લા 11 વર્ષથી આ વિશિષ્ટ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરે છે. કેમ્પનું ઉદ્ઘાટન પદ્મશ્રી યશદીભાઈ કરંજીયાના હસ્તે થયું હતું. યશદીભાઈએ હાસ્યરસનું સરસ પાન કરાવ્યું હતું. કેમ્પમાં ડોક્ટર ચંદ્રેશ જરદોશે વયસ્કોને માઇન્ડ ગેમ રમાડી અને શીખવી હતી. હેમંતીબેન જરદોશે પાણીની નીચે રંગોળી શીખવાડી હતી. ડોક્ટર ઉપેન્દ્રભાઈ દેસાઈએ સભ્યોનો માઇક્રો યોગા શીખવાડ્યા હતા. ડોક્ટર કેતન ઝવેરી તથા ડોક્ટર અનુકૂલ નાયકે સિનિયર સિટીઝન સાથે સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન અને સ્વાસ્થ્ય દીર્ઘાયુ જીવન પર પ્રશ્નોત્તરી રૂપે વાતો કરી હતી. ડોક્ટર ફોરમ દેસાઈએ મોતીયો ઝામર અને આંખની વિશિષ્ટ કાળજી અંગેની વાતો કરી હતી. નીતાબેન કદમ તથા ઉર્વશી પંડ્યા વોઇસ ઓફ રફીએ મ્યુઝિકલ હાઉસી અને કરોકે લર્નિંગ દ્વારા સભ્યોને સંગીતની મજા કરાવી હતી. તો વિવિધ કાર્યક્રમોમાં દયાળજી અનાવિલ કેળવણી મંડળના ટ્રસ્ટી ભીખુભાઈ દેસાઈ, ટ્રસ્ટી રાજેશભાઈ દેસાઈ, પ્રમુખ કેતનભાઈ પી દેસાઈ, ઉપપ્રમુખ સંજયભાઈ દેસાઈ અને મંત્રી ધર્મેશભાઈ દેસાઈ હાજર રહ્યા હતા. વયસ્ક સંગઠનના સ્થાપક જે.એમ. નાયક તથા શ્રી રામચંદ્ર દેસાઈ હાજર રહ્યા હતા. તો સમગ્ર કેમ્પને સફળ બનાવવા પ્રમુખ ડોક્ટર ઉપેન્દ્ર દેસાઈ, મંત્રી કેતન જે દેસાઈ, સહમંત્રી હેમંતભાઈ દેસાઈ તથા દીપક નાયક, ખજાનચી ભૂપેન્દ્રભાઈ દેસાઈ તથા તમામ સમિતિ સભ્યોએ ખૂબ જહેમત ઉઠાવી હતી. પ્રાથમિક શિક્ષણના પ્રથમ 2 વર્ષ ભાવનગર પાસેના સણોસરા ગામમાં લોક ભારતી સંસ્થા ખાતે અને ત્યાર પછી બધું શાળાકીય જીવન આપણે માટે ગૌરવની લાગણી અનુભવે એવું સુરતની જીવન ભારતી શાળામાં થયું. તેમણે સુરતના સરકારી તબીબી મહાવિદ્યાલયમાંથી MBBSની પદવી અને MD જનરલ મેડિસિનની પદવી મેળવી. ઈસવીસન 1995થી તેઓ ભણસાળી ટ્રસ્ટ ડીસામાં ફૂલ ટાઈમ ફિઝિશિયન અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે જોડાયા. હાલમાં જીવનશૈલી સાથે સંકળાયેલા રોગોને અટકાવવા માટે સુરતમાં તેમના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી ભણસાળી ટ્રસ્ટ સંચાલિત જીવનશૈલી ક્લિનિકમાં તેઓ ફૂલ ટાઈમ ફિઝિશિયન અને મેડિકલ ડિરેક્ટર તરીકે સેવા આપે છે. આરોગ્ય શિક્ષણના ઊંડા રસને કારણે તેમણે ઈસવીસન 1989થી જ આરોગ્યલક્ષી લેખો અને કોલમ લખવાની શરૂઆત કરી. ગુજરાત મિત્ર, રખેવાળ, મધ્યાંતર, સંચાર, મુંબઈ સમાચાર, સંભાવ વગેરે અનેક વર્તમાન પત્રોમાં તેમની આરોગ્યની કોલમ તથા લેખો છપાય છે. આપણું સ્વાસ્થ્ય અને વિજ્ઞાન દર્શન સામાયિકમાં પણ તેમના લેખ પ્રસિદ્ધ થાય છે. ડોક્ટર કેતનભાઈ ઝવેરીના પુસ્તકો બહુ બધા છે, વાંચતા બી આપણને આમ થઈ જાય કે વાંચું, પણ હવે એમણે આટલી મહેનત કરી છે તો આપણે સાંભળવું બી પડે ને મારે વાંચવું બી પડે. હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદય રોગ, ઝાડાપણું, સ્વસ્થ આહાર, વ્યસન મુક્તિ, મનઃ શાંતિ, હાડકા અને સાંધાની તકલીફો, સગર્ભા સંભાળ, આંખની તકલીફો અને સારવાર. લેખક ડોક્ટર આશીષ, સહલેખક ડોક્ટર આશીષ ગજ્જર. ફર્સ્ટ એઇડ પ્રાથમિક સારવાર, સહલેખક કેતન ભરડવા. ગ્રામ આરોગ્ય, પ્લેગ, ઇમ્યુનિટી, એલર્જીથી એઇડ સુધી, તાવ આવે ત્યારે શું કરશો, થેલેસીમિયાની બીમારી, પરિચિકા પુસ્તક. દવાની સારીમાંથી અસરો, પરિચય પુસ્તિકા. કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા, પરિચય પુસ્તિકા. કમરનો દુખાવો, પરિચય પુસ્તિકા. ઓસ્ટિયોસ્પોરોસિસ, પરિચય પુસ્તિકા. આરોગ્ય ખિસ્સાપોથી સંપૂર્ણ. આટલા પુસ્તક છે. આમાંના બીજી એક અગત્યની વાત છે, આમાંના મોટા ભાગના પુસ્તકો આ વેબસાઇટ પર વિના મૂલ્યે લોકો માટે મૂકવામાં આવ્યા છે.
બેન વાંચવામાં એટલી મહેનત પડે છે તો સાહેબ એમને મેળવતા કે ને લખતા કેટલી વાર લાગી હશે. મારે એ જ કેવું છે સર, આ બધા જ પુસ્તકો અમારા બધાને માટે જ કામના છે. આમાંથી કોઈ રોગ આપણને નથી કામના એવો નથી. એક ખાલી 9મું પુસ્તક પણ આપણી દીકરી, આપણી વહુવારુઓ એને માટે પણ આપણને કામ લાગે તેવું જ છે. એટલે બધા 21 પુસ્તકો આપણે માટે કામના છે. તરીકે આપણે માનનીય શ્રી પદ્મશ્રી યશદીભાઈ કરંજાને મેળવી શક્યા છે. એમણે એમનો યોગ્ય સમય આપણને આપીને જે પર્પઝથી આપણે એકત્રિત થયા છે કે આપણા મુખ પર હાસ્ય હંમેશા બનેલું રહે, એવું સરસ હાસ્યથી ભરપૂર આપણને ખડખડાટ હસાવીને જે એમણે મનનીય પ્રવચન આપણને આપ્યું છે તે બદલ પદ્મશ્રી યશદીભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. અમારા આમંત્રણને માન આપીને આપ પધાર્યા અને ફરી એકવાર પાછા અમને હસાવવા માટે જરૂરથી આવજો. એક આખો પૂરો કાર્યક્રમ તમને આપીશું. એટલે ખૂબ ખૂબ આભાર યશદીભાઈ. સાથોસાથ જે વારંવાર આપણે કહેતા આવ્યા છે કે આપણા જે માતા પિતા ગણો એવા અનાવિલ કેળવણી મંડળના માનનીય ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ તથા ભીખુભાઈ એઓ પણ આપણને યોગ્ય ખાસ સમય આપીને અહીં ઉપસ્થિત રહ્યા છે અને સાથોસાથ બાંહેધરી બી આપી છે કે અમારા લાયક કંઈ પણ કામકાજ હોય તો અમને ચોક્કસથી જણાવજો, અમે આપને જરૂરથી જણાવશું. ખૂબ ખૂબ આભાર. અને ખરો આભાર તો તમારા સૌનો માનવાનો છે કે જે આપણા જે હોદ્દેદારો છે અને કમિટી છે એમણે જે વર્ષોથી મોન્સૂન કેમ્પ કરતા આવ્યા છે, આ વર્ષનો બી મોન્સૂન કેમ્પનો જેવો પરિપત્ર એમણે મૂક્યો અને આપ સૌ સેન્ચુરી મારીને 100 સભ્ય અહીં ઉપસ્થિત થયા છે તે બદલ ખરો આભાર તો આપ સૌનો છે. આપ સૌ આ મોન્સૂન કેમ્પની મજા માણજો. 2.5 દિવસ આપણે ખાઈ પીને અહીંયા જલસા જ કરવાના છે યશદીભાઈની ભાષામાં. એટલે આનંદમાં રહીશું, મસ્તી કરીશું અને ફરી પાછા આવતા વર્ષ માટેની તાકી મેળવીને આપણે ઘરે જઈશું. તો ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર આપ સૌનો આભાર અને વિરમું છું.